તો આજે હવે આપણે આ સ્પીપા દ્વારા લેવામાં આવેલી એક્ઝામ પરીક્ષાનું જે છે એ એનાલિસિસ જોઈશું, એનું સોલ્યુશન જે છે જોવાની કોશિશ કરીએ. પહેલો પ્રશ્ન એવો કહે છે કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ જે છે એના બાબતે બે વિધાન આપેલા છે અને એ જે છે એને આપણે સાચું વિધાન કહેવાનું છે. આ સૂચકાંક શું કીધેલું, નિકાસ તૈયારી સૂચકાંક. જો અહીંયા ગુજરાતીમાં થોડુંક લોચાવાળું છે. એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ એનું કરેલું છે નિકાસ તૈયારી સૂચકાંક. પહેલું કહે છે કે આ નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને બીજું એવું કહે છે કે આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ જે 2022 જે છે એની અંદર મહારાષ્ટ્ર જે છે એ પ્રથમ રેન્ક ઉપર છે. તો આમાં પહેલું વિધાન જે છે નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવે છે એ સાચું છે, જ્યારે મહારાષ્ટ્રનો પહેલો રેન્ક નથી એ ખોટી વાત છે. મહારાષ્ટ્રનો બીજો રેન્ક છે. પહેલો રેન્ક જે છે ને એ ગુજરાતનો છે. છેલ્લા 2-3 વર્ષથી સતત જે છે એ ગુજરાત જે છે એ આની અંદર પહેલા રેન્ક ઉપર આવે છે. તો આનો જવાબ ઓનલી 1 જે છે આવશે. આપણે આના વિશે થોડી માહિતી મેળવીએ તો એ તમે ધ્યાનપૂર્વક જોશો તો અહીંયા કીધેલું છે કે ભાઈ આ નીતિ આયોગ જે છે એના દ્વારા તૈયાર કરવામાં આવે છે. ગુજરાત છેલ્લા 3 વર્ષથી જે છે એ સતત પહેલા રેન્ક ઉપર જે છે એ આવે છે. આ બનાવવા માટેનો આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ એનો ઉદ્દેશ્ય, એનો એમ શું છે? તો એનો ઉદ્દેશ્ય એ છે કે આપણે એક્સપોર્ટ એટલે કે નિકાસ સંબંધી જે કોઈ પણ ચેલેન્જીસ છે, એટલે કે નિકાસ કરવામાં શું વાંધો છે, વેપારીને શું વાંધો પડે છે, સરકારને શું વાંધો પડે છે, અથવા મેન્યુફેક્ચરર જે કોઈ પણ હોય બધાને, પ્રાઇવેટ ખેલાડી, પબ્લિક ખેલાડી બધાને શું વાંધો પડે છે, અથવા એક્સપોર્ટ બાબતે ભારતની અંદર કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ, કઈ કઈ તક રહેલી છે, એ બધી વસ્તુને ધ્યાને લેવામાં આવે. અને ગવર્મેન્ટ પોલિસી, સરકાર એવી પોલિસી બનાવે કે જેના કારણે એક્સપોર્ટ જે છે એને આપણે બૂસ્ટ કરી શકીએ અને એની માટેના રેગ્યુલેટરી ફ્રેમવર્ક ને પોલિસીને એ બધું જે છે એ યોગ્ય રીતે બની શકે. આ આખો ઇન્ડેક્સ જે છે એના 4 પિલર છે. આ 4 પિલર છે અને આની સિવાય 11 જેટલા છે એ સબ પિલર છે. 4 પિલર જે છે તમારા માટે કામના છે. તમે જે છે આ પ્રશ્ન તમને મેઇન્સની અંદર પણ પૂછાઈ શકે છે. મેઇન્સની અંદર કઈ રીતે પૂછાઈ શકે? મેઇન્સની અંદર એવું પૂછાઈ શકે કે ભારતની અંદર જે છે એ એક્સપોર્ટ જે છે, એક્સપોર્ટ એની બાબતે ચેલેન્જીસ કઈ કઈ છે, અથવા તો ભારતે એક્સપોર્ટને બૂસ્ટ કરવા માટે શું કરવું જોઈએ, અથવા તો ભારતનું એક્સપોર્ટ જેટલું વધશે એટલું દેશની જીડીપી માટે અથવા તો દેશ માટે સારું રહેશે. શા માટે, કેવી રીતે, અથવા તો એક્સપોર્ટ જે છે એની બાબતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો એ આ 4 પિલર જે છે એ 4 પિલરનું આપણે ધ્યાન રાખીએ તો એક્સપોર્ટને આપણે બૂસ્ટ કરી શકીએ. 4 પિલર કયા છે? પહેલો પિલર છે કે પોલિસી. પોલિસી જે છે એ સારી હોવી જોઈએ. હવે જો ગુજરાતનો પહેલો નંબર છે, તમને ખ્યાલ જ હશે કે ગુજરાત માટે એવું કહેવામાં આવે છે કે ગુજરાત જે છે, ગુજરાત ઇઝ અ પોલિસી ડ્રીવન સ્ટેટ, એટલે કે ગુજરાત જે છે પોલિસી દ્વારા ચાલતું સ્ટેટ છે. અને ગુજરાતની અંદર તમે એક વસ્તુ નોટ કરશો કે દર 3-4 મહિને જે છે એ એકને એક પોલિસી જે છે એ તો આવી જ જાય છે. છેલ્લા એકાદ વર્ષની તમે વાત કરશો ને તો ગુજરાતમાં ઘણી બધી પોલિસી આવેલી છે. અમુક પોલિસીના આપણે વાત કરીએ ને તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, પછી હમણાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, આની પહેલાં જે છે એ આપણે ટુરિઝમ પોલિસી જે છે એ આવેલી હતી. આની પહેલાં તે જે છે એ આપણે આ બાયોટેકનોલોજી પોલિસી જે છે એ લાવેલા છે. પછી ઓલમોસ્ટ સમજો ને કે ઘણી બધી લોટ્સ ઓફ પોલિસી, આ સ્પોર્ટ પોલિસી જે છે એ લાવેલા છે. તો ગુજરાતની અંદર વારંવાર પોલિસી આવતી હોય છે. અને મેં તમને કીધું કે ભાઈ ગુજરાત પહેલા નંબર ઉપર છે, તો આ એક્સપોર્ટમાં પહેલી જ વસ્તુ પોલિસી જ હોય છે. તો ગુજરાત તો પોલિસી ડ્રીવન સ્ટેટ જ છે, તો એનો તો નંબર આવવાનો હતો, એ તો ફાઇનલ જ હતું. બિઝનેસ ઇકોસિસ્ટમ એટલે કે આની બિઝનેસની વ્યવસ્થા કેવી છે, તો એફિશિયન્ટ બિઝનેસ ઇકોસિસ્ટમ જે છે હોવી જોઈએ. તો ભારતની આ ગુજરાતની અંદર એ છે. અને બીજું આ ઇકોસિસ્ટમ એવી હોવી જોઈએ કે જેના કારણે જે છે એ ઇન્વેસ્ટમેન્ટને આપણે એટ્રેક્ટ કરી શકે. તો ગુજરાતે એવું કેટલું કામ કરેલું છે. આપણે આ વાઇબ્રન્ટ ગુજરાતની સમિટને એવું બધું કરતા હોય છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીને એ બધું બનાવી દીધું અને આ જીઆઈડીસીને એવું બધું જે ચલાવેલું છે એના કારણે ઇન્વેસ્ટમેન્ટ જે છે એને આપણે આકર્ષિત કરી શકીએ છીએ અને એની માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું સારું હોવું જોઈએ. બીજું એક્સપોર્ટ ઇકોસિસ્ટમ કેવી છે એને ધ્યાને લેવી પડે. તો એક્સપોર્ટ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ માટે મહત્વની વસ્તુ દરિયા કિનારો. તો ગુજરાતમાં એ સૌથી લાંબો દરિયા કિનારો છે. તો એ એક્સપોર્ટ ઇકોસિસ્ટમ, એની માટેની પોલિસી ને એ બધી વસ્તુ, એની માટેનું યોગ્ય પર્યાવરણ ને એવું બધું પણ છે આપણી પાસે. એક્સપોર્ટ પરફોર્મન્સ, એક્સપોર્ટની અંદર જે તે રાજ્ય કેવું પરફોર્મ કરે છે તો એ પણ જે છે એ સારી એવી વસ્તુ છે. તો ગુજરાતનો જે છે એ પહેલો રેન્ક છે. બીજા 11 જેટલા જે સબ પિલર જે છે એ પણ અહીંયા લખેલા છે કે એક્સપોર્ટ પ્રમોશન પોલિસી, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક, એક્સપોર્ટને પ્રમોટ કરવા માટે કેવી પોલિસી છે, ઇન્સ્ટિટ્યુશન ફ્રેમવર્ક એટલે કે અલગ અલગ સંસ્થાઓ, કઈ સંસ્થાઓ, એક્સપોર્ટ સાથે જોડાયેલી જે સંસ્થાઓ, એક્સપોર્ટ સાથે કઈ સંસ્થા જોડાયેલી હોય તો એક્સપોર્ટ કરવા માટે પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડે. પછી જે અલગ અલગ કોડ્સ જે હોય એને ધ્યાને લેવું પડે. પોર્ટની અંદર જે છે એ બધું માહિતીને એ બધું લેવું પડે અને એની માટેના જે ક્લિયરન્સ સર્ટિફિકેટને એ બધું લેવું પડે, ઇન્સ્યોરન્સને એ બધું લેવું પડે. તો આ બધાનું ફ્રેમવર્ક કેવું છે, બિઝનેસ એન્વાયરમેન્ટ એનું વાતાવરણ કેવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, કનેક્ટિવિટી, એક્સેસ ટુ ફાઇનાન્સ એટલે કે લોન લેવા માટેની કેવી સુવિધા છે. એક્સપોર્ટ કરવા માટે ઘણી બધી લોન પણ લેવી પડતી હોય તો એ લોનની કેવી સુવિધા છે. એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેડ સપોર્ટ, R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેટલું થાય છે, એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન અને ગ્રોથ ઓરિએન્ટેશન. આ બધા 11 જેટલા સબ પિલર પણ છે. હવે આ ઇન્ડેક્સના ફીચર, લક્ષણો કયા કયા છે તો ડેટાના આધારે જે છે આ બધી વસ્તુઓ ધ્યાને લેવામાં આવે છે કે કઈ રીતે આ બધું બને છે ને ઓલું પેલું ને એ બધું. હવે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ જે છે આનું સિગ્નિફિકન્સ, આનું ઇમ્પોર્ટન્સ, આનો ફાયદો શું છે. તો આના આપણે પહેલાં ફાયદાની વાત કરીએ તો આનેથી ખબર પડે
પહેલાં એક વસ્તુ તો તમને ખ્યાલ આવી ગયો છે કે કોઈપણ દેશ જેટલું વધારે એક્સપોર્ટ કરશે ને એ સારું રહેશે. એક્સપોર્ટ કરવું એનો મતલબ કે આપણો દેશ જે છે ને એ વિદેશની બજારની અંદર પણ આપણી વસ્તુ જે છે એ વેચે છે. તો આપણી એક રીતે આપણી બ્રાન્ડ જે છે એ વિદેશની અંદર પહોંચે છે અને વિદેશની અંદરથી પૈસા જે છે એ આપણી પાસે આવે છે. કારણ કે આપણે જ્યારે વિદેશમાં કોઈ વસ્તુ વેચશું તો એ પૈસા તો આપણને જ આવશે. તો મતલબ કે ઓવરઓલ આપણી માટે ફાયદો છે. તો આની કારણે આપણે જે છે એક્સપોર્ટની લાયક બનશું. બીજું, એક્સપોર્ટની અંદર કઈ કઈ ઓબ્સ્ટેકલ આવે છે એ પણ આપણને ખબર પડશે કે આની એક્સપોર્ટ કરવા માટે આપણે કયા કયા અવરોધ જે છે એનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકાર જે છે એને પણ અલગ અલગ પ્રકારની ગાઈડ એટલે કે અલગ અલગ માર્ગદર્શન મળતું રહેશે કે એક્સપોર્ટ માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ બધું. એક્સપોર્ટ માટે અલગ અલગ વસ્તુ જે છે એ મતલબ કે આને બૂસ્ટ કરવા માટે એ બધા માટે જે છે એ ઘણો ફાયદો કરાવશે. હવે આ બધું હું તમને ડિટેલમાં એટલા માટે સમજાવું છું કારણ કે સમજો કે મેઇન્સની અંદર જો પ્રશ્ન પૂછાઈ જાય તો પણ તમે આ બધો ડેટા જે છે એ લખી શકો છો. હવે બીજી વાત કરીએ કે એક્સપોર્ટની અંદર ચેલેન્જીસ સમસ્યાઓ કઈ કઈ છે. તો ભારતની અંદર એક્સપોર્ટ રિલેટેડ જે છે ને એ 3 મુખ્ય સમસ્યાઓ છે. પહેલી વાત કરીએ તો ઇન્ટ્રા અને ઇન્ટર રિજિયોનલ ડિફરન્સીસ ઇન એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ભારતની અંદર એક્સપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 28 રાજ્યની અંદર એક સરખું નથી. તમે એક વસ્તુ નોટ કરશો કે ગુજરાત મતલબ કે ભારતની અંદર જેટલા પણ રાજ્યો કે જે દરિયા કિનારો ધરાવે છે, અહીંયા ગુજરાત પછી અહીંયા મહારાષ્ટ્ર પછી અહીંયા કેરળ ને ગોવા ને તમિલનાડુ ને કર્ણાટક ને આ બધા આંધ્રપ્રદેશ ને જેટલા દરિયા કિનારો ધરાવે છે એ એક્સપોર્ટની અંદર જે છે એ આગળ પડતા છે. જ્યારે ઉત્તરના રાજ્યો જે છે આ નોર્થ ઇસ્ટના જે બધા સ્ટેટ્સ છે એ બધા એક્સપોર્ટની અંદર એટલા બધા આગળ પડતા નથી. એટલે કે ઇન્ટ્રા અને ઇન્ટર રિજિયોનલ ડિફરન્સ જોવા મળે છે એક્સપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. બીજું, આપણે ટ્રેડ સપોર્ટ સરકાર દ્વારા એવી પોલિસી લાવવામાં આવતી નથી બધા રાજ્યો દ્વારા કે આ એક્સપોર્ટ જે છે એ બૂસ્ટ કરી શકે. બીજું, વાત કરીએ કે આપણે આની અંદર એટલું બધું R&D ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર રિસર્ચ કરતા નથી કે કઈ રીતે બધું આગળ વધી શકે નહીં. બીજું વાત કરીએ તો આની અંદર તો આ ખાલી આટલી 3 જ ચેલેન્જીસ આપેલી છે. આની સિવાય તે બીજી અમુક ચેલેન્જીસ જે છે એ છે. જેમ કે વાત કરીએ કે આપણું એક્સપોર્ટ જે છે એ ડાયવર્સિફિકેશન નથી. ડાયવર્સિફિકેશન એટલે કે વૈવિધ્યતા ધરાવતું નથી. આપણે એક્સપોર્ટની અંદર 2-3 વસ્તુ જ એક્સપોર્ટ કરતા હોય. જેમ કે આપણે એગ્રીકલ્ચરની અંદર વાત કરીએ તો આપણે વીટ એટલે કે ઘઉં મોકલતો હોય, રાઈસ જે છે એ મોકલતો હોય. પરંતુ બીજી આ એક્સપોર્ટ બાસ્કેટ જે છે એને આપણે ડાયવર્સ બનાવવાનો છે. માની લો કે ખાલી આપણે 10 જ વસ્તુ એક્સપોર્ટ કરીએ છીએ તો આ 10નો આંકડો જે છે એને 100 લઈ જવાનો. કારણ કે ભાઈ ભારત તો ડાયવર્સિટી વિવિધતા માટે જાણીતો છે. આપણે ભાઈ થોડાક કિલોમીટર ફરી જાય, એકાદું રાજ્ય ફરી જાય, એકાદો જિલ્લો ફરી જાય તો તે નવી પ્રોડક્ટ જે છે એ જોવા મળતી હોય છે. નવી ખાવા પીવાની વસ્તુ અથવા કોઈ પણ નવી ફેશન જે છે એ જોવા મળતી હોય છે. તો એ બધી વસ્તુ મતલબ કે જે એક્સપોર્ટ અત્યારે આપણે જે વસ્તુ કરીએ છીએ એ વસ્તુની જે માત્રા જે છે એને વધારવાની જરૂર છે. તો એ અલગ અલગ વસ્તુ જે છે એ તમે લખી શકો છો. પછી આ એક્સપોર્ટના કારણે જે છે એ જીડીપીને પણ ફાયદો થાય છે. કારણ કે જીડીપીનું એક સૂત્ર આવડું પણ છે કે કન્ઝપ્શન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર પ્લસ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. આ જે સૂત્ર જે છે એ આની પહેલાં જીપીએસસીની એક પરીક્ષામાં જે છે પૂછાઈ ગયું છે એટલે મેં તમને આપેલું છે. પ્રિલિમ્સની અંદર ત્યાં પ્રશ્ન પૂછાયો. બીજી વાર પણ પૂછાય કે ભાઈ જીડીપી એટલે કન્ઝપ્શન વત્તા ઇન્વેસ્ટમેન્ટ વત્તા ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વત્તા એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. આને આવી રીતે પણ લખવામાં આવે છે કે C+I+G+E આવી રીતે લખેલું હોય તો પણ આ જે છે એ સાચું જ પડે છે. તો મતલબ કે એક્સપોર્ટ વધશે તો જીડીપી જે છે એ પણ બૂસ્ટ થશે, જીડીપીને પણ ફાયદો થશે. બીજી વાત કરીએ કે આ ભારતનું જે એક્સપોર્ટ જે છે એનું જીડીપીમાં કેટલું યોગદાન છે. તો ભારતના એક્સપોર્ટનું જીડીપીમાં જે છે એ 20% જેટલું યોગદાન છે. જીડીપી ભારતની જેટલી હોય કેટલી છે તો કે 3 ટ્રિલિયન કરતાં થોડીક ઓછી છે. એટલે કે 3 લાખ કરોડ કરતાં થોડીક ઓછી છે. અને આપણે એવો ભાઈ ટાર્ગેટ છે કે 5 ટ્રિલિયનની બનાવી દેવી છે. ક્યારે તો કે 2025 સુધીમાં. એ વાત તો જૂની થઈ ગઈ, પરંતુ અત્યારે તો નવો ટાર્ગેટ પણ આપી દીધો છે કે આપણે હવે 20 ટ્રિલિયન બની જવું છે. ક્યાં સુધીમાં તો કે 2040 સુધીમાં. મોદીએ નવો ટાર્ગેટ દઈ દીધો કે 5 ટ્રિલિયનની 2025 એ હવે ભૂલી જાઓ. 2040 સુધીમાં આપણે 20 ટ્રિલિયનની ઇકોનોમી જે છે બની જવાનું છે. તો ભાઈ આ જીડીપી બની જવાનું છે. તો એમાંથી 20% જે છે એ એક્સપોર્ટમાંથી આવે છે. આવી બધી વાત તમે યાદ રાખજો. પરીક્ષામાં મેઇન્સમાં લખવું હોય અથવા તો પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. બીજી વાત કરીએ કે આ એક્સપોર્ટ ઇન્ક્રીઝ કરવા માટે શું કરવું જોઈએ. તો ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એને મજબૂત બનાવવું પડે. એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. અલગ અલગ વસ્તુ જે છે એ વધારવી જોઈએ. પછી લેટેસ્ટ સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. પ્રાઇવેટ સેક્ટર જે છે એને વધારે આકર્ષિત કરવો જોઈએ. તો આવી બધી વસ્તુને ત્યાં. હવે બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી G20 દેશ જે છે એના આમાંથી કેટલા દેશ એવા છે કે જે G20નો ભાગ છે. G20 એટલે કે ગ્રુપ ઓફ 20. આ G20ની અંદર ટોટલ 19 દેશ છે. અને જે 20મું જે છે એ EU છે. EU એટલે કે યુરોપિયન યુનિયન. આખું યુરોપિયન યુનિયન થઈ અને જે છે એ 20 બને છે. તો આમાંથી આર્જેન્ટિના, મેક્સિકો, સાઉથ આફ્રિકા, તુર્કી, ઇન્ડોનેશિયા, સ્પેન અને બ્રાઝિલ આમાંથી કયા છે એ તમારે કહેવાનું છે. એ એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. જો તમને આવડતો હોય તો ઠીક છે, બાકી તમે આનો જવાબ જે છે એ આપી ન શકો. બાકી જો તમારે જો થોડુંક યાદ રાખવું હોય ને કે 20 દેશોના નામ જે છે યાદ રાખવા એ થોડાક અઘરા છે કે 20 કંઈ આપણને યાદ ન રહી જાય. પણ આ મેપના આધારે તમે થોડોક જે છે અંદાજ મારી શકો છો. અહીંયા જો કે આ નોર્થ અમેરિકા, ઉત્તર અમેરિકાની અંદર મોટા ભાગના જે અમેરિકાને આ
કેનેડા ને મેક્સિકો ને આ બધા દેશો જે છે આવી ગયા છે. પછી અહીંયા વાત કરો તો આ સાઉથ આફ્રિકા અને આફ્રિકા ખંડની અંદર આ જે દક્ષિણ અમેરિકા ખંડ જે છે એમાં આ આર્જેન્ટિના અને બ્રાઝિલ ને એ બધા દેશો જે છે એ પણ આવી જાય છે. અહીંયા રશિયા જે છે આ પણ આવી જાય છે. અહીંયા ચાઇના ની બધા આવી જાય છે. અહીંયા ભારત જે છે એ આવી જાય છે. પછી અહીંયા ઓસ્ટ્રેલિયા જે છે આવી જાય છે. અને આ આફ્રિકા ખંડની અંદર આ સાઉથ આફ્રિકાની બધા આવી છે. તો તમે આ મેપના આધારે થોડો ઘણો જે છે એ અંદાજ લગાવી શકો છો. બાકી તો એક રસ્તો એ છે કે ભાઈ બધા 20 દેશો રટ્ટા મારો. પણ આવા પ્રશ્ન જે છે જનરલી કોઈ જીપીએસસી યુપીએસસીમાં પૂછાતા નથી. આ સ્પીપાવાળા દર વખતે આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછતા હોય છે. બાકી કંઈ બીજી એકાદી એક્ઝામમાં એટલા બધા પૂછો. બાકી ક્લાસ 3માં નીમાં પૂછાતા હોય તો 20 દેશો કયા કયા છે અહીંયા આપણે જોઈ લઈએ. એક તો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા ને, બ્રાઝિલ ને, કેનેડા ને, ચાઇના ને, ફ્રાન્સ ને, જર્મની ને, ઇન્ડિયા ને, ઇન્ડોનેશિયા ને, ઇટલી ને, જાપાન ને, સાઉથ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન. તો અહીંયા તમે જોશો કે ભાઈ સ્પેન જે છે એ આની અંદર છે. સ્પેન જે ઓલા ઓપ્શનની અંદર આપેલું હતું. બાકી બધા દેશો જે છે એ છે, બાકી સ્પેન નથી. હવે બીજો આગળનો પ્રશ્ન છે કે ભારતીય ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમીની અંદર મની મલ્ટીપ્લાયર ઇફેક્ટની આપણે વાત કરીએ તો મની મલ્ટીપ્લાયર ઇફેક્ટની અંદર ઇન્ક્રીઝ વધારો ક્યારે થશે? એક વસ્તુ તમે નોટ કરશો, જીપીએસસી હોય, યુપીએસસી હોય કે સ્પીપા હોય કે ગમે હોય, કોઈ પણ એક્ઝામ હશે એટલે લેટેસ્ટ લેવલની ક્લાસ 1-2 લેવલની અથવા ક્લાસ 3 લેવલની સુપર ક્લાસ 3 લેવલની હશે. તો એ બધી પરીક્ષાની અંદર જે છે એ ઇકોનોમીની અંદર આ મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ, પછી આ પૈસાના કારણે શું થાય, M1, M2, M3, પછી કેશ ફ્લો ક્યારે વધે ને કેશ ફ્લો ક્યારે ઘટે, આવા પ્રશ્ન જે છે એ 2-3 માર્કના પૂછાતા જ હોય છે. તો પહેલો જ પ્રશ્ન એ પૂછાઈ ગયો. એ યુપીએસસીની અંદર પૂછે છે, નાની પરીક્ષામાં પૂછે. તો મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ વધે ક્યારે? તો એક ખાલી એકદમ સસ્તું એટલું યાદ રાખો કે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે છે એ માર્કેટની અંદર જ્યારે પૈસા વધે ને ત્યારે વધે. માર્કેટમાં શું થવું જોઈએ? પૈસા વધવા જોઈએ. તો ક્યારે વધે? CRRમાં ઘટાડો કરી તો વધે. તો કે CRRમાં ઘટાડો કરી તો વધુ લોન મળશે. તો પહેલું તો આવે. પછી ઇન્ક્રીઝ ઇન ધ બેન્કિંગ હેબિટ્સ ઓફ ધ પીપલ. તો લોકો જો બેંક વાપરતા વધુ થાય તો મની મલ્ટી તો હા એ વધે. તમને પ્રશ્ન થાય કે લોકો બેંક વાપરતા વધે તો મની મલ્ટી તો લોકો પૈસા વધે કઈ રીતે? તો એની પાછળનું કારણ એ છે કે જો લોકો બેન્કિંગ વધુ વાપરશે તો પોતાના પૈસા ડિપોઝિટ કરાવશે. પોતાના પૈસા વધુ ડિપોઝિટ કરાવશે તો બેંક જે છે એ વધુ પૈસા લોન આપી શકશે. એટલે પૈસા જે છે વધશે. ત્રીજા નંબરનું એ છે કે ઇન્ટરેસ્ટ ઓન લોન, વ્યાજ દરમાં જો વધારો થશે તો એ આવશે નહીં. કેમ? કારણ કે જો વ્યાજ દરમાં વધારો થશે તો કોઈ લોન લેશે જ નહીં, અને લોન નહીં લે તો પૈસા જે છે એ ઘટશે. તો આનો આન્સર 1 અને 2 આવશે. બાકી આની માટે ઇકોનોમીનું આખું જે છે એ પ્લેલિસ્ટ મેં બનાવેલું છે. ઇકોનોમીના ઘણા બધા વિડીયો બનાવેલા છે. એમાં આવા પ્રશ્ન તો તમે રમતા સોલ્વ કરી નાખશો. એ પ્લેલિસ્ટ જે છે એ તમને સારું લાગે તો જોઈ લેજો. આગળનો પ્રશ્ન જે છે એ જોઈએ. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કેવું જે છે એ સેકન્ડરી સેક્ટરની અંદર આવે છે. સેકન્ડરી સેક્ટરની અંદર શું આવે? તો જવાબ જોઈએ તો સેકન્ડરી સેક્ટરની અંદર આ ફૂડ પ્રોસેસિંગ જે છે આવે. તો આ ટ્રાન્સપોર્ટ, ટ્રેડ અને કમ્યુનિકેશન આ બધું કોની અંદર આવે? ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન, ટ્રેડ એટલે કે વેપાર અને કમ્યુનિકેશન એટલે કે દૂરસંચાર. આ બધી વસ્તુ જે છે એ સર્વિસ સેક્ટરની અંદર આવે. તમે કદાચ અહીંયા ટ્રેડની અંદર કન્ફ્યુઝ થતા હોય કે ભાઈ ટ્રેડ જોઈએ તો ન આવે, તો કે ના ટ્રેડ ન આવે. અહીંયા તમે સમજો કે ટ્રેડ, મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસ આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે. ત્રણેયની વચ્ચે શું તફાવત છે એ તમારે જો જાણવું હોય તો મેં એક શેર બજાર માટેનો વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો. ત્યાં આ ત્રણેય વસ્તુ જે છે એનો તફાવત સમજાવેલો છે. જો મેન્યુફેક્ચરિંગ હોત, જો ટ્રેડની બદલે મેન્યુફેક્ચરિંગ હોત તો એ સેકન્ડરી એક્ટિવિટીની અંદર આવે. પરંતુ એ ટ્રેડની વાત છે. ટ્રેડ એટલે ખાલી વેપાર થાય. વેપારની અંદર કંઈ વસ્તુનું પ્રોડક્શન ન થાય એટલે એ જે છે એ કોની અંદર આવે? ટર્સરી એટલે કે ત્રીજા સર્વિસ સેક્ટરની અંદર આવે. અહીં તમે થોડું એ પણ યાદ રાખો. પ્રાઇમરી સેક્ટરની અંદર શું આવે? તમારા મગજની અંદર તરત ક્લિક થતો છે કે પ્રાઇમરી સેક્ટર એટલે કે એગ્રીકલ્ચર એટલે કે આ ખેતી. પરંતુ ખાલી એટલું જ નથી. તમે ખાલી એ તો એકદમ ખાલી સંકીર્ણ વ્યાખ્યા થઈ ગઈ. પણ પ્રાઇમરી સેક્ટર એટલે કે એવી દરેક વસ્તુ કે જે કુદરતી નેચર સાથે જોડાયેલી હોય ને, કુદરત સાથે જોડાયેલી, એ દરેક વસ્તુ જે છે ને એ પ્રાઇમરી સેક્ટરની અંદર આવે. તો એની અંદર એગ્રીકલ્ચર આવી જાય, એનિમલ હસબન્ડરી પણ આવી જાય એટલે કે પશુપાલન ઉદ્યોગ ને એ બધું આવી જાય. પછી આજે માઇન્સ એટલે કે ખાણ ઉદ્યોગ જે છે એ પણ આવી જાય. ફોરેસ્ટરી એટલે કે જંગલ ઉદ્યોગ પણ આવી જાય. પછી આજે મત્સ્યપાલન જે છે, ફિશરીઝ એ પણ આવી જાય. મતલબ કે સમુદ્રની અંદર જે પ્રક્રિયાને એવું બધું કરતા હોય ને એ બધી વસ્તુ આવી જાય પ્રાઇમરી સેક્ટરની અંદર. તમે પ્રાઇમરી સેક્ટરને ખાલી એગ્રીકલ્ચરથી ઓળખતા હોય, પરંતુ એ ખાલી એકદમ સંકીર્ણ વ્યાખ્યા છે. તમે મેન્સની અંદર આવો પ્રશ્ન પૂછ્યો અને ખાલી એગ્રીકલ્ચર લખીને આવી જાઓ તો સામે વાળાને ખબર પડી જાય કે આમનું નોલેજ જે છે એ સાંકડું છે. બરાબર? તો પ્રાઇમરીની અંદર એ બધું આવી જાય. સેકન્ડરીની અંદર કોઈ વસ્તુ મેન્યુફેક્ચરિંગ થતું હોય, કોઈ પ્રોડક્શન થતું હોય, કારખાનાની અંદર, ફેક્ટરીની અંદર કંઈક નવી વસ્તુ જે છે એ બનતી હોય, કંઈક નવી વસ્તુ. એ તમે જુઓ ફૂડ પ્રોસેસિંગ. અથવા તો સેકન્ડરીની અંદર મોટે ભાગે શું હોય? તો સેકન્ડરીની અંદર એવું આવે કે પ્રાઇમરી સેક્ટરની અંદર પ્રાથમિક જે પ્રક્રિયા હોય, પ્રાથમિક પ્રક્રિયા એનો જે છે એ રો મટીરિયલ,
કાચા માલ તરીકે ઉપયોગ કરે, એનો કાચા માલ તરીકે ઉપયોગ કરે અને એમાંથી કંઈક નવી વસ્તુ બનાવે, તો એને જે છે એ સેકન્ડરી કહેવાય. તો ફૂડ પ્રોસેસિંગમાં તમને ખ્યાલ હશે, ફૂડ પ્રોસેસિંગનો એકદમ સાદું ઉદાહરણ છે કે ટામેટામાંથી જે કેચઅપ બનાવો ને, ટામેટામાંથી કેચઅપ, આ જે કિસાન જામ ને બધું, તો એને ફૂડ પ્રોસેસિંગ કહેવાય. તો રો મટીરિયલ તરીકે આપણે પ્રાઇમરીનો ઉપયોગ કર્યો અને આ તો મતલબ કે ફૂડ પ્રોસેસિંગ આન્સર આવશે. અને ટર્સરી સેક્ટરની અંદર શું હોય, ટર્સરી સર્વિસ સેક્ટરની અંદર શું હોય, તો એવી વસ્તુ એની અંદર બધી વસ્તુ હોય ને એ ઇનવિઝિબલ આવે, ઇનવિઝિબલ એટલે કે દેખાય નહીં એવી. હવે માની લો કે ટ્રાન્સપોર્ટ, તો તમે મારી પાસેથી કંઈક વસ્તુ ખરીદો, માની લો કે તમે મોબાઈલ ખરીદો, તો તમને મોબાઈલ મળી જાય, મોબાઈલને તમે ટચ કરી શકો, એટલે કે મોબાઈલના તમે પૈસા આપ્યા અને એ પૈસાની બદલે તમને મોબાઈલ મળ્યો. પરંતુ ટ્રાન્સપોર્ટની અંદર તો તમે પૈસા આપ્યા પણ તમને કંઈ મળે નહીં, ઇનવિઝિબલ વસ્તુ, જે કોઈ પણ ઇનવિઝિબલ વસ્તુ હોય ને એ બધી કોની અંદર આવશે, એ આ ટર્સરી સેક્ટરની અંદર, સર્વિસ સેક્ટરની અંદર. માની લો કે બેન્કિંગ, તો કે બેંકની અંદર કોઈ ખાલી તમને સેવા મળે. એજ્યુકેશન, માની લો કે તમે મારી પાસે ટ્યુશન આવતો હોય, નિશાળમાં જતા હોય અને ફી બી આપતા હોય, તો એમાં તમને કંઈ વસ્તુ મળતી નથી, તમને ખાલી શીખવા મળે છે. એ જે શીખવા મળે એને તમે કંઈ ટચ ન કરી શકો. જે ઇનવિઝિબલ વસ્તુ હોય એ બધી કોની અંદર આવશે, ટર્સરી સેક્ટરની અંદર. આ બાકીના બધા એક્ઝામ્પલ જે છે એ ટર્સરીના જ છે. જેમ કે કમ્યુનિકેશન, તમે જીઓનું રિચાર્જ કરાવ્યું, તમને ઇન્ટરનેટ વાપરવા મળ્યું, તો એને કંઈ તમે ટચ ન કરી શકો, એટલે એ બધી ઇનવિઝિબલ, એ બધું કોની અંદર આવશે, ટર્સરીની અંદર. આગળના પ્રશ્નમાં ઘૂસીએ. આગળનો પ્રશ્ન શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટ ટેક્સ આર સબસ્યુમ્ડ. જીએસટીની અંદર કયો ટેક્સ જે છે એ આવી ગયો છે, જીએસટીની અંદર મર્જ થઈ ગયો છે મતલબ. તો કે ટેક્સ ઓન એવિએશન ટર્બાઇન ફ્યુલ, લક્ઝરી ટેક્સ, ટેક્સ ઓન લોટરી, બેટિંગ એન્ડ ગેમ્બલિંગ અને ટેક્સ ઓન નેચરલ ગેસીસ. હવે આપણે વાત કરીએ તો લક્ઝરી ટેક્સ જે છે એ જીએસટીની અંદર સબસ્યુમ થઈ ગયો છે, એ તો ફાઇનલ વાત છે. એટલે બીજું તો સાચું છે. તો બીજું જે છે અહીંયા વાત કરીએ, બીજું આ બેની અંદર છે 50-50. બીજી વાત કરીએ કે લોટરી, બેટિંગ અને ગેમ્બલિંગ, આનો ટેક્સ જે છે એ પણ મર્જ થઈ ગયું છે. તો 2 and 3 જે છે સાચું છે. જ્યારે ટેક્સીસ ઓન એવિએશન ટર્બાઇન ફ્યુલ, એટીએફ, આ શું છે, આ ફ્યુલ એટલે બળતણ છે. આ જે વિમાનની અંદર જે બળતણ વપરાય ને એને આ એટીએફ કહેવાય. એવિએશન એટલે ઉડવું, હવામાં ઉડતી જેટલી પણ વસ્તુ હોય ને એમાં જે બળતણ વપરાય એને એટીએફ કહેવાય. એ પછી વિમાન હોય, એ પછી હેલિકોપ્ટર હોય, એ પછી જેટ હોય, સુપર જેટ હોય, ગમે હોય, હવામાં ઉડતી દરેક વસ્તુ, એમાં એટીએફ જે છે એ વપરાય. એ જીએસટીના દાયરામાં આવતું નથી. નેચરલ ગેસ જે છે એ પણ જીએસટીના દાયરામાં આવતું નથી. ઘણી બધી વસ્તુ જે છે એ જીએસટીના દાયરામાં આવતી નથી. તો આનો આન્સર 2 and 3 આવશે. આની માટે તમને ખબર હોવી જોઈએ કે જીએસટીની અંદર કયા ટેક્સ જે છે એ સબસ્યુમ થયા છે અને કયા ટેક્સ જે છે એ સબસ્યુમ નથી થયા. તો અહીંયા તમે જુઓ, જીએસટીની અંદર એક તો સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, પછી એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, પછી એક્સાઇઝ ડ્યુટી લેવિડ અંડર ધ મેડિક્લિનર એન્ડ ટોયલેટરીઝ પ્રિપેરેશન એક્ટ, પછી સર્વિસ ટેક્સ, પછી એડિશનલ કસ્ટમ ડ્યુટી, જેને આપણે સીવીડી કાઉન્ટર વેલિંગ ડ્યુટી કહીએ છીએ, અથવા તો સ્પેશિયલ એડિશનલ ડ્યુટી, સરચાર્જ, સેસ, આ બધી વસ્તુ જીએસટીની અંદર જે છે એ સબસ્યુમ થઈ ગઈ છે અથવા મર્જ થઈ ગઈ છે. તો અને આ સિવાય તે ઘણા રાજ્યના ટેક્સ જે છે એ પણ લાગી ગયા છે, જેમ કે વેટ, પછી સેલ્સ ટેક્સ, પછી એન્ટરટેનમેન્ટ ટેક્સ, પછી લક્ઝરી ટેક્સ, પછી લોટરી, બેટિંગ અને ગેમ્બલિંગ. અહીંયા એ પણ યાદ રાખો, લોટરી, બેટિંગ અને ગેમ્બલિંગ આ ત્રણેય જે છે ને આ રાજ્ય યાદીનો વિષય છે. રાજ્ય સ્ટેટ લિસ્ટનો પ્રશ્ન બીજી વાર એવો પૂછે છે કે આ ક્યાંનો, તો કે રાજ્ય યાદીનો વિષય છે. રાજ્ય યાદીનો વિષય છે ને એટલે તમને ખ્યાલ હશે કે ગોવાની અંદર જે છે એ લોટરી, બેટિંગ અને ગેમ્બલિંગ એટલે કે કસિનો ને એ બધું જે છે એ થોડું લીગલ છે ગોવાની અંદર, જ્યારે બીજા રાજ્યની અંદર જે છે એ લીગલ નથી. કેમ? કારણ કે રાજ્ય પોતપોતાના આધારે જે છે એ કાનૂન બનાવે. તો ગોવાવાળાએ કીધું કે ભાઈ કસિનો જે છે લોટરી, બેટિંગ, જુગાર રમવું હોય, ગેમ્બલિંગ, જુગાર રમો, કંઈ વાંધો નહીં, ટેક્સ દઈ દેજો. તો અહીંયા જુગાર રમવું જે છે એ લીગલ છે. જો કે ગોવાની અંદર જ્યારે બીજા બધા એવો કાયદો બનાવેલ નથી, એટલે ટૂંકમાં આ રાજ્ય યાદીનો વિષય છે. અને બીજું તમે એ પણ કે ગોવામાં ભાઈ કાયદો બનાવેલો છે એ રીતે એમાં એક લૂપ હોલ જે છે રહી ગયેલો છે. કેમ? કારણ કે ગોવામાં કાયદો એવો બનાવેલો છે કે આ ગેમ્બલિંગ જે છે ને એ જમીન ઉપર નહીં કરી શકે, એટલે કે કોઈ કસિનો બસીનો જે છે ને એ જમીન ઉપર નહીં બની શકે. તો એ આ બધા ખેલાડી હતા, એમને સમુદ્રની અંદર તરતું જે છે એ યાટ લઈ લીધું અને અહીંયા સમુદ્રની અંદર તરતું જે જહાજ ને એની અંદર કસિનો બનાવી દીધો. હવે જો તમારે જુગાર બુગાર રમવા જવું હોય તો અહીંયા તરીને જવાનું, મતલબ કે અહીંયા સીપ બીપમાં જવાનું, તો મતલબ કાયદાનું પાલન થઈ ગયું અને બધાનું થઈ ગયું. એવું બધું ચાલતું હોય. સ્ટેટ સેસ અને સરચાર્જની આ બધી વસ્તુ, એન્ટ્રી ટેક્સ, આ બધા જે છે એ કોની અંદર, જીએસટીની અંદર સબસ્યુમ થઈ ગયા છે. તો જીએસટીમાં કઈ વસ્તુ આવતી નથી. તો આલ્કોહોલ, દારૂની અંદર આલ્કોહોલની અંદર જેટલી વસ્તુ હોય ને, આલ્કોહોલ રિલેટેડ વસ્તુ એ આની અંદર આવતી નથી. કોની અંદર? તો કે જીએસટીની અંદર. આ ઉપરાંત જે પેટ્રોલિયમ પ્રોડક્ટની અંદર એટીએફ, એવિએશન, ટર્બાઇન ફ્યુલ, પછી પેટ્રોલ, ડીઝલ, પછી મોટર સ્પિરિટ, ક્રૂડ ઓઇલ, હાઈ સ્પીડ ડીઝલ, આ બધી વસ્તુ જીએસટીના દાયરાની બહાર રાખેલી છે. આ બે જ વસ્તુ જે છે એ બહાર રાખેલી છે અને આને જીએસટીના દાયરામાં ક્યારે લાવવાની એ નક્કી કોણ કરશે? એ નક્કી કરવાનું કામ જીએસટી કાઉન્સિલ કરે છે. જીએસટી કાઉન્સિલ એક બંધારણીય સંસ્થા છે જે 279 એની અંદર આવેલી છે. તો આવો પ્રશ્ન પણ પૂછી જાય કે કયા આર્ટિકલમાં. આગળનો પ્રશ્ન જોઈએ તો એ આ છે AIIB, એશિયન
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ, એની બાબતે પહેલું એમ કહે છે કે એમાં 100 કરતાં વધારે દેશો છે. બીજું એમ કહે છે કે આની એશિયાની બહારના લોકો જે છે એ પણ AIIB જે છે એના સભ્યો બની શકે છે, કેન બીકમ. એટલે કે આમાં જવાબ એશિયા છે, પરંતુ એશિયાની બહારના સભ્ય જે છે એ પણ આના સભ્ય બની શકે છે. AIIB જે છે એ 2008ની અંદર જે છે એનું કાર્ય જે છે શરૂ થયું. આ પ્રશ્ન 1-2 વર્ષ પહેલાં જે છે AIIB ઉપરનો એ UPSC પ્રશ્ન પૂછેલો હતો, એની ઉપરથી જ આ પ્રશ્ન જે છે એ બનાવેલો છે. તો આની અંદર વાત કરીએ તો પહેલું સાચું છે કે 100 કરતાં વધુ દેશ છે, 108ની આજુબાજુ દેશ છે, તો પહેલી વાત સાચી છે. બીજું, એશિયાની બહારના લોકો આખા વિશ્વમાંથી ગમે જે છે AIIBના સભ્ય જે છે બની શકે, એ વાત પણ સાચી છે. ત્રીજું એમ કે છે 2008ની અંદર આનું કામ શરૂ થયું, એ વાત ખોટી છે. આ કામ જે છે 2016-17 પછી થયું, 2016-17 પછી જે છે એની સ્થાપના થઈ. અહીં તમને થોડો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. શું કોન્સેપ્ટ? કે આ AIIB બન્યું શું લેવા? તમને ખ્યાલ હશે કે 2009-10ની આજુબાજુમાં 2009-10ની આજુબાજુમાં જે છે એ અમેરિકાની અંદર જે છે એ ક્રાઇસિસ આવી ગઈ હતી, ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. અમેરિકાની અંદર સબપ્રાઇમ ક્રાઇસિસ આવી ગઈ હતી. સબપ્રાઇમ ક્રાઇસિસ આવી ગઈ ને અમેરિકાની અંદર, એટલે કે અમુક લોકો એ લોન જે છે એમની લોન ડિફોલ્ટ થઈ ગઈ, લોનના હપ્તા એ લોકો ભરી ન શક્યા, લોનના હપ્તા ભરી ન શક્યા, એટલે અમેરિકાની બેન્કો ખાડે ગઈ. અને અમેરિકાની બેન્કો ખાડી ગઈ એની અસર જે છે આખા વિશ્વની અંદર થઈ, અને એના કારણે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગયું. ક્યારે? 2008-9ની અંદર. તો 2008-9ની અંદર આવી ગયું. પછી ધીમે ધીમે જે છે એ એના લગભગ 5-6 વર્ષ પછી ચાઇનાને એવું થયું કે અમારી પાસે તો ઘણું બધું ફોરેક્સ છે, એટલે કે અમારી પાસે તો ઘણા બધા ડોલર ને એવું બધું છે, અથવા અમારી પાસે ઘણું બધું વિદેશી ચલણ છે, તો આની માટે કંઈક આપણે પ્લાન જે છે એ કરવો જોઈએ. અને બીજું એમને એમ કીધું કે આ વર્લ્ડ બેંક ને IMF ને આ બીજા બધા સંસ્થાઓ જે છે એ અમેરિકા અને યુરોપિયન દેશો જે છે એની તરફ વધારે ઝૂકેલા છે, તો આપણું પોતાનું એશિયા માટેનું પણ કંઈક હોવું જોઈએ. તો ચીને જે છે આવો વિચાર રજૂ કર્યો અને આ AIIB જે છે એ રજૂ કરી. એટલે મતલબ કે હવે આ બન્યું કોના પ્રત્યાઘાત સ્વરૂપે? તો આ સબપ્રાઇમ ક્રાઇસિસ જે થઈ હતી 2009માં એની પછી બન્યું. તો અહીંયા તો 2008ની વાત કરે છે, તો ત્રીજું ખોટું છે. આગળનો પ્રશ્ન છે MPLADS. MPLADS એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ. એની બાબતે આપણે સાચું વિધાન જે છે એ કહેવાનું છે. પહેલું એવું કહે છે કે આમાં ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદો દેશના કોઈપણ ભાગમાં કામોની ભલામણ કરી શકે છે. આ વાત બિલકુલ ખોટી છે, કારણ કે જે ચૂંટાયેલા હોય તો એ તો જ્યાંથી ચૂંટાયેલા હોય એ રાજ્યની અંદર જ ભલામણ કરી શકે. જેમ કે આપણે રાજ્યસભાની અંદર વાત કરીએ તો આપણે અમિત શાહ જે છે એ ચૂંટાયેલા છે. અમિત શાહ જે છે એ રાજ્યસભાના સાંસદ છે, ચૂંટાયેલા છે. ક્યાંથી? તો કે ગાંધીનગરથી ચૂંટાયેલા છે. આપણે આજે અત્યારના ફોરેન મિનિસ્ટર છે S જયશંકર, તો એ ચૂંટાયેલા છે. તો એ જે જગ્યાએથી એ આઈ થિંક ગાંધીનગરથી ચૂંટાયેલા છે, અથવા ગુજરાતમાંથી જે જગ્યાએ ચૂંટાયેલા છે. તો એ જે છે એ આ ગાંધીનગરથી ચૂંટાયેલા હોય તો એ અહીંયા જ તે કામની ભલામણ કરી શકે, કે આખા દેશમાં ન કરી શકે. પરંતુ જો કોઈ વ્યક્તિ નોમિનેટેડ છે, નોમિનેટેડ એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા જે 12 સભ્યોની રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવે છે, આ 12માંથી કોઈ વ્યક્તિ હોય ને, નોમિનેટેડ હોય ને, તો એ આખા દેશમાં કોઈ પણ જગ્યાએ જે છે એ ભલામણ કરી શકે. બાકી ચૂંટાયેલા હોય એટલે કે ઇલેક્ટેડ હોય એ કંઈ કોઈ પણ જગ્યાએ ન કરી શકે, એ જ્યાંથી ચૂંટાયેલા હોય ને ત્યાં જ કરી શકે. એટલે પહેલું વિધાન ખોટું પડી જાય છે. MPLADS ભંડોળ સ્વભાવે બિનવ્યક્તગત હોય છે. બિનવ્યક્તગત એટલે શું? મતલબ કે નોન લેપ્સેબલ હોય છે. નોન લેપ્સેબલ, તો એ વાત સાચી છે, નોન લેપ્સેબલ હોય છે. નોન લેપ્સેબલનો મતલબ શું? કે પહેલાં માની લો કે આમાં MPLADSમાં 5 કરોડ રૂપિયા આપે છે, તો 5 કરોડ આપ્યા, માની લો કે 5 કરોડ વાપરા નહીં, તો બીજા વર્ષે જે આવતા હોય તો ફરીથી એ 5 કરોડ તો મળવાના છે. એવું નહીં કે પહેલી વાર ન વાપરા તો આ 5 કરોડના બીજા જે છે એ પાછા વયા જાય, જમા જ રહી. મતલબ કે નોન લેપ્સેબલ, એ કંઈ ગાયબ ન થઈ જાય. ત્રીજું, તે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલય હેઠળ આવે છે. આ વાત બિલકુલ ખોટી છે, કારણ કે આ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્ર જે છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, MOSPI નામની મંત્રાલય જે છે એના અંતર્ગત આવે છે. તો ત્રીજું જે છે એ પણ ખોટું છે, પહેલું પણ ખોટું છે. માત્ર 2 જવાબ જે છે એ સાચો છે. બાકી MPLADS ઉપર મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો, ત્યાં તમને ખબર પડી જશે. લિંક જે છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. આગળનો પ્રશ્ન જોઈએ તો શું વાત કરે છે કે મોસ્ટ ઓફ ઇન્ડિયાઝ એક્સટર્નલ ડેબ ઇઝ ઓન્ડ બાય ધ પ્રાઇવેટ સેક્ટર. All of India's external debt needs to be repaid back in dollar currency. ભારતનું તમામ જે આ પૈસા દેણું જે છે એ ડોલરમાં જ ભરવું જરૂરી છે. તો આમાંથી કેવું સાચું છે? આ જ પ્રશ્ન જે છે એ UPSC હમણાં જે 2022ની અંદર લેવાની, એની અંદર આ બેઠો પ્રશ્ન પૂછેલો હતો, ત્યાંથી જ ઉપાડેલો છે. આનો જવાબ શું આવી શકે? તો પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે, કારણ કે ભારતનું મોટાભાગનું દેણું જે છે એ ખાનગી કંપની દ્વારા જ લેવામાં આવેલું છે. કારણ કે પ્રાઇવેટ પ્લેયર જે છે, પ્રાઇવેટ લોકો એમને જે છે એ કમર્શિયલ બોરોઈંગ દ્વારા, અથવા તો એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ નામની એક વસ્તુ આવે જે ઇકોનોમીના લેક્ચરની અંદર મેં ડિટેલમાં સમજાવેલી છે, એના દ્વારા ઘણું બધું જે છે એ દેણું એ લીધેલું છે. એને બહારથી પૈસા જે છે એ ઉપાડેલા હોય તો એમને લીધેલા છે, એ વાત સાચી છે. સરકારે બહુ જાજુ દેણું લીધું નથી. મતલબ કે આ બેની કમ્પેરિઝન, સરખામણીમાં તો પહેલું વિધાન સાચું છે. બીજું કે તમામ ભારતનું દેણું જે છે એ ડોલરના ચલણમાં પાછું ચૂકવવાનું, તો એ વાત ખોટી છે. એવું જરૂરી થોડું છે કે ભાઈ ડોલરમાં જ લેવાનું, એ તો જે દેશની જે ચલણમાંથી લીધેલું હોય એમાંથી લેવાનું. તો બીજી વાત જે છે ખોટી છે. ઓનલી વન જે છે આન્સર આવશે. UPSCમાં કેવો પ્રશ્ન પૂછાયેલો હતો એ આપણે જોઈ લઈએ. તો આમને થોડુંક ટ્વિસ્ટ કરેલું છે. UPSCમાં એવો પ્રશ્ન કે મોસ્ટ ઓફ ઇન્ડિયાઝ એક્સટર્નલ ડેબ ઇઝ ઓન્ડ બાય ગવર્મેન્ટ એન્ટિટીઝ. આમાં એવું કીધું હતું કે ભારતનું મોટાભાગનું દેણું જે છે ને એ ભારત સરકારે
એ ભારત સરકારના નામે છે. તો પહેલું ખોટું છે. કેમ? કારણ કે મોટાભાગનું દેણું તો મેં તમને કીધું ને કે આ એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સ દ્વારા પ્રાઇવેટ ખેલાડીઓના હાથનું છે. તો પહેલું જે છે ખોટું છે. આમાં શું કીધું હતું કે સરકારી, જ્યારે આમને ચેન્જ કરી નાખ્યું અને શું કરી નાખ્યું, આમને એવું કરી નાખ્યું કે ભાઈ આ તો પ્રાઇવેટ જે છે એમને લીધેલું છે, ખાનગી ક્ષેત્ર દ્વારા એવું લીધેલું છે. બીજા નંબરનું એવું કહે છે કે ઓલ ઓફ ઇન્ડિયાઝ એક્સટર્નલ ડેબ ઇઝ ડિનોમિનેટેડ ઇન US ડોલર્સ, કે ભારતનું બધું જ દેણું જે છે, બધું જ દેણું એ US ડોલરની અંદર જ છે. તો એ વાત એ ખોટી, કારણ કે બધું કંઈ US ડોલરમાં થોડું, તો જે દેશ પાસેથી લીધું હોય એની અંદર હોઈ શકે છે. એ તો ક્યાંથી લીધેલું છે એની ઉપર આધાર રાખે. ઓકે, તો આમાં તો બે વિધાન ખોટા હતા. આગળનો પ્રશ્ન કહે છે કે ભારતીય ઇન્ડિયન ઇકોનોમી એના સંદર્ભની અંદર નોન ફિસ્કલ ડેબ એની અંદર કઈ વસ્તુ જે છે એનો સમાવેશ થાય છે. પહેલું એમ કહે છે કે હાઉસિંગ લોન, હાઉસહોલ્ડ એટલે કે ઘરવાળા લોકો જે છે, આપણે હોમ લોન જે કરાવતા હોય ને, હાઉસિંગ લોન, એનો સમાવેશ થાય છે. બીજું અમાઉન્ટ્સ આઉટસ્ટેન્ડિંગ ઓન ક્રેડિટ કાર્ડની અંદર જે હોય એનો સમાવેશ થાય. અને ટી બિલ્સ, ટ્રેઝરી બિલ્સ, એનો શું સમાવેશ થાય નહીં. તો કે આ નોન ફાઇનાન્શિયલ ડેબની અંદર સમાવેશ કોનો થાય અને કોનો ન થાય. પહેલાં તો અહીંયા શબ્દ સમજો. પહેલાં એક શબ્દ છે ડેબ એટલે થાય દેણું. આપણે કોઈની પાસે પૈસા લીધેલા હોય અને હવે એ પાછા તો કરવા પડે ને, રિટર્ન તો કરવા પડે ને. કેટલાય કહેતા હોય ને કે મારે દેણું થઈ ગયું છે 1000નું, 2000નું, 10,000નું, લાખ રૂપિયાનું, કરોડનું, તો દેણું. બીજું છે નોન ફાઇનાન્શિયલ, અથવા તો શબ્દ સમજો ફાઇનાન્સનો મતલબ શું? આની પહેલાં મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે ગમે આ પ્રશ્ન આવી જાય ફાઇનાન્સ, ગમે આ શબ્દ આવી જાય ક્રેડિટ, ફાઇનાન્સ અથવા ક્રેડિટ શબ્દ આવી જાય ને એટલે તમારે સમજવાનું કે લોનની વાત કરે છે, કે ભાઈ લોન લઈ લેવો તમે, તો મતલબ કે દેણું થઈ ગયું છે. તો આખો મતલબ થાય નોન ફાઇનાન્શિયલ ડેબ, એનો મતલબ એવો થાય કે માની લો કે તમારે દેણું થઈ ગયું છે અને આ દેણું જે છે એ તમે ભરવા માટે શું કરો છો? એ દેણું ભરવા માટે તમે લોન લેવ છો, તો એને કહેવાય ફાઇનાન્શિયલ ડેબ. હવે આ ફાઇનાન્શિયલ ડેબ જે હોય ને, ફાઇનાન્શિયલ ડેબનો મતલબ શું કે આપણે દેણું ભરવા માટે લોન લઈએ છીએ. તો આ ફાઇનાન્શિયલ ડેબ જે છે એ બે પ્રકારના હોય. તો એક તો પબ્લિક ડેબ અથવા તો પબ્લિક ફાઇનાન્શિયલ ડેબ, અને એક તો આ નોન ફાઇનાન્શિયલ ડેબ. આ પબ્લિક ડેબનો મતલબ શું? એટલે કે જે સરકારનું દેણું હોય ને, એ સરકારનું દેણું હોય એ. જ્યારે આ નોન ફાઇનાન્શિયલ ડેબ એટલે શું? તો કે સરકારના દેણા સિવાયની બીજી વસ્તુ હોય ને, એ નોન ફાઇનાન્શિયલ ડેબ હોય. આની અંદર તે પબ્લિક અને પ્રાઇવેટ બે વસ્તુ આવે, પરંતુ અત્યારે આપણે ડાયરેક્ટ આની વાત કરીએ. નોન ફાઇનાન્શિયલ ડેબ એટલે શું? તો કે આની અંદર એવી તમામ વસ્તુ કે જે આપણે લોન લીધેલી હોય, ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આમાં ખાલી એક લોનની વાત કરે છે. પૈસા ઉધાર લીધેલા હોય એની વાત કરે છે. તો હોમ લોન લીધેલી એ આવશે, તો કે હા આવશે. ક્રેડિટ કાર્ડની અંદર જે પૈસા ઉપાડેલું એ આવશે, તો કે હા એ આવશે. ટ્રેઝરી બિલ આવશે, તો કે એ આવશે. તમને હવે પ્રશ્ન થાય કે ભાઈ ટ્રેઝરી બિલ કઈ રીતે આવશે? તો ટ્રેઝરી બિલ એ રીતે આવશે, તો આ ટ્રેઝરી બિલ જે છે એ પણ એક રીતે સરકારે તો પૈસા લોન ઉપર જ લીધેલા છે ને, કારણ કે સરકારે તે એની ઉપર પૈસા વ્યાજ તો આપવાનું જ છે, અને આ ત્રણેયની અંદર તે વ્યાજ તો લાગશે જ. એટલે કે ટૂંકમાં જ્યાં લોન અને વ્યાજનો સંબંધ હોય એ આની અંદર આવશે. તો ત્રણેય જવાબ જે છે એ સાચા પડશે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એને જીએસટીના દાયરામાંથી બહાર રાખેલી છે? એ કીધેલું છે ચેકબુક અને પ્રિન્ટેડ મેપ્સ. કોને બહાર રાખેલા છે? અત્યારે જીએસટી ખૂબ ચર્ચામાં છે, કારણ કે તમે જોયેલું છે કે છેલ્લા થોડાક ટાઈમની અંદર દૂધ ને, દહીં ને, ક્રીમ ને એ બધાની અંદર જે છે, મતલબ કે હાઉસહોલ્ડ એન્ટિટીઝ, જે ખાવા પીવાની વસ્તુ જે છે, કન્ઝ્યુમેબલ ડ્યુરેબલ્સ, એ બધાની ઉપર જીએસટી જે છે એ લગાવી દીધું છે. એટલે આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કોને બહાર રાખેલું છે? તો હવે તાજેતરના નોટિફિકેશન પ્રમાણે જોઈએ તો આ ચેકબુક જે છે એની ઉપર 12% જીએસટી લાગે છે. તો કે એ તો એક્ઝેમ્પ્ટેડ તો છે નહીં. પ્રિન્ટેડ મેપ્સ જે છે એની ઉપર તે 12% જેવો જીએસટી જે છે એ લાગે છે. તો ભાઈ અત્યારના આ જે લેટેસ્ટ હમણાં જે વધારો કર્યો ત્યારે એક નવું લિસ્ટ આપેલું હતું, એ લિસ્ટની અંદર આ બધી વસ્તુ લખેલી હતી. એ જો તમે વાંચેલું હોય તો તમને ખબર હોય, બાકી તો ઠીક છે, ન કે તો તમારા આ ક્વેશ્ચન સ્કીપ કરવો પડે. આગળ બીજો ક્વેશ્ચન વાત કરે છે ટ્રીમ્સની. ટ્રીમ્સ શું છે? તો કે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ. એની બાબતે કેવું વિધાન છે એ કરેક્ટ એટલે કે સાચું છે. તો એમ કહે છે કે ધીસ રૂલ્સ આર ડિઝાઇન્ડ બાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એટલે કે ટ્રીમ્સ જે છે એ WTO એ બનાવેલા છે. પહેલું એમ કહે છે. બીજું એમ કહે છે કે ધે એપ્લાય ટુ ઇન્વેસ્ટમેન્ટ મેઝર રિલેટેડ ટુ ટ્રેડ ઇન ગુડ્સ. એટલે કે ગુડ્સ, વસ્તુઓની અંદર જ્યારે આપણે વેપાર કરતા હોય, ગુડ્સની વાત કરે છે, સર્વિસીસની વાત કરતા નથી. ગુડ્સની અંદર જ્યારે આપણે વેપાર કરતા હોય તો એની માટે જે મેઝર્સ, જે પગલાં લેવાના હોય ઇન્વેસ્ટમેન્ટ માટેને, એને આ લાગુ પડે છે. આ ટ્રીમ્સ જે છે એ એને લાગુ પડે છે. પછી તે એપ્લાય ટુ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ રિલેટેડ ટુ સર્વિસીસ. અને એમ કહે છે સર્વિસીસ માટે જે પગલાં લેવાના હોય એને લાગુ પડે છે. બે અલગ અલગ વિધાન બને. તો પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે, કારણ કે ટ્રીમ્સ જે છે એ WTO એ બનાવેલું છે. બીજું વિધાન જે છે એ પણ સાચું છે, કારણ કે એમાં ગુડ્સ, વસ્તુઓ જે છે એને જ લાગુ પડે છે. જ્યારે ત્રીજું વિધાન જે છે એ ખોટું છે, કારણ કે એ સર્વિસીસને લાગુ પડતું નથી. આ ટ્રીમ્સ જે છે ને એ ખાલી ગુડ્સ, વસ્તુઓને લાગુ પડે, સર્વિસીસને લાગુ. હવે આ ટ્રીમ્સ શું છે એ આપણે થોડું વાત કરીએ. આ ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ WTO દ્વારા એક એગ્રીમેન્ટ બનાવવામાં આવેલું છે, અને આ WTOનો આ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એગ્રીમેન્ટ છે. આ એગ્રીમેન્ટ અંતર્ગત WTOએ એવું કીધેલું છે કે બધા જ દેશોએ, WTOમાં જેટલા દેશો જે છે એ બધા દેશોએ જે છે ને એ કોઈ એવા પગલાં નથી લઈ લેવાના. ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડ, વ્યાપાર અને ઇન્વેસ્ટમેન્ટને લગતા કોઈ એવા પગલાં કોઈ દેશે નથી લેવાના કે જેના કારણે
અન્ય દેશના વેપારીઓને અથવા બીજા કોઈ વેપારીઓને જે છે એ નુકસાન થાય અથવા તો કોઈ એક વેપારીને ફાયદો થાય અને બીજા વેપારીને જે છે એ નુકસાન થાય. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણથી સમજીએ. માની લો કે ભારત સરકાર જે છે કોઈ એવું પગલું લઈ લે, એવી કોઈ નીતિ બનાવી દે, એવી કોઈ પોલિસી બનાવી દે કે જેના કારણે ભારતના જે ડોમેસ્ટિક ખેલાડી, જે આપણા અહીંના જે લોકો જે છે એનો વેપાર બૂસ્ટ થઈ જાય અને વિદેશમાંથી જે આવતા હોય વિદેશી વસ્તુ એમને જે છે નુકસાન થાય, તો એ ટ્રીમ્સ અંતર્ગત એને લાગુ પડે નહીં. એટલે કે ટ્રીમ્સ ટૂંકમાં એવું કહે છે કે બધાને શું મળવું જોઈએ, તો કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળવું જોઈએ, એક સમાન અવસર જે છે એ મળવો જોઈએ. પરંતુ એ માત્ર ગુડ્સની વાત કરે છે, સર્વિસની વાત કરતા નથી. તો 1 and 2 આવશે. આગળ વાત કરીએ કે વિથ રેફરન્સ ટુ ધ ઇલેક્શન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે કયું વિધાન જે છે એ સાચું છે? ધ વેલ્યુ ઓફ વોટ્સ ઓફ ઓલ એમપી ઇઝ ધ સેમ. દરેક એમપીના વોટની વેલ્યુ જે છે એ એક સમાન હોય છે. બીજું એમ કહે છે કે પાર્ટી વ્હીપ ડઝ નોટ એપ્લાય ઇન ધીસ ઇલેક્શન. ત્રીજું એમ કહે છે એન ઇલેક્ટોરેટ એટ અ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન કેન એક્સરસાઇઝ હિઝ વોટ બાય પ્રોક્સી. ચોથા નંબરનું એમ કહે છે કે એન ઇલેક્ટર હુ ઇઝ અંડર પ્રિવેન્ટિવ ડિટેન્શન ડ્યુરિંગ, જો કોઈ વ્યક્તિ પ્રિવેન્ટિવ ડિટેન્શનની અંદર છે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન, તો એ જે છે એ વોટ આપી શકતો નથી. તો આ બધાની અંદરથી સાચી વાત કઈ છે એ કહેવાનું છે. આન્સર જોઈએ. પહેલું વિધાન સાચું છે કે બધા એમપીના વોટનું મૂલ્ય જે છે એ સમાન હોય છે. બરાબર, બિલકુલ સાચી વાત છે. પરંતુ બધા એમએલએ હોય ને, એમએલએ એના વોટનું મૂલ્ય અલગ અલગ હોય. મતલબ કે ગુજરાતના એમએલએ જે છે, ગુજરાતના એમએલએ એના વોટનું મૂલ્ય અને યુપીના જે એમએલએ હોય એના વોટનું મૂલ્ય એ અલગ અલગ હોય. બધા એમપીનું મૂલ્ય જે છે સમાન હોય, પરંતુ દરેકે એમએલએનું જે છે એ અલગ અલગ હોય. તો કોના એમએલએ જે છે એનું મૂલ્ય સૌથી વધુ છે? તો કે યુપીના એમએલએ, ઉત્તર પ્રદેશના જે એમએલએ જે છે ને એનું વધારે છે, અથવા તો ઉત્તર ભારતની અંદર જેટલા જે છે ને એ બધાના મૂલ્ય જે છે એ વધારે છે. એટલે ઘણી બધી વાર એવું પણ કહેવામાં આવતું હોય છે કે ઉત્તર ભારતની અંદર જેની સરકાર હોય ને એ જ તે જે છે એ રાષ્ટ્રપતિ, એ જ વ્યક્તિના ઉમેદવાર જે છે એ રાષ્ટ્રપતિ બનતા હોય છે. પહેલું સાચું છે. બીજું, પાર્ટી વ્હીપ જે છે અહીંયા લાગુ પડતી નથી. કેમ? કારણ કે આની અંદર એવું છે કે ભાઈ આમાં તો પોતાના મરજી અનુસાર જે છે મત આપવાનો હોય. પાર્ટી વ્હીપને એને અહીંયા કંઈ લેવા દેવા છે નહીં. અને પાર્ટી વ્હીપ જો કદાચ લાગુ પાડે અને જો એનું ઉલ્લંઘન ન કરે તો અહીંયા એન્ટી ડિફેક્શન લો કામ કરતો નથી. ટૂંકમાં વાત કરીએ તો પાર્ટી વ્હીપ આમાં ઇસ્યુ કરી શકાતી નથી. પાર્ટી વ્હીપ શું છે એની માટે બંધારણવાળી જે સિરીઝ જે છે એ જઈ અને જોઈ લેજો, ત્યાં તમને ખબર પડી જશે. તો બીજું તે સાચું છે. ત્રીજી વાત કરીએ કે પ્રેસિડેન્ટની ચૂંટણીની અંદર જે છે એ પ્રોક્સી વોટ આપી શકાય છે. એટલે કે એકની બદલે બીજો વ્યક્તિ જે છે એ વોટ આપી શકે. તો એ વાત ખોટી છે. અહીંયા પ્રોક્સી વોટ જે છે એ લાગુ પડતું નથી. પ્રોક્સી વોટ ઓલમોસ્ટ આપણે જોઈએ ને તો પ્રોક્સી વોટ ક્યાંય દેવામાં આવતું જ નથી. પ્રોક્સી વોટ માટે બહુ અઘરા નિયમો છે. ચોથામાં એવું કીધેલું છે કે જો કોઈ વ્યક્તિ પ્રિવેન્ટિવ ડિટેન્શનની અંદર હોય તો એ પોતાનો મત આપી શકતો નથી. તો ચોથું વાત જે છે ને એ પણ ખોટી છે. કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં કીધેલું છે કે ભાઈ રાઇટ ટુ વોટ, મત આપવાનો અધિકાર જે છે ને એ ફંડામેન્ટલ રાઇટ છે અને એને આવી રીતે છીનવી શકાય નહીં, કોઈ પણ રીતે છીનવી ન શકાય. આ મુદ્દો ઘણા લાંબા સમય પહેલાં સુપ્રીમ કોર્ટ પાસે પહોંચ્યો હતો કે પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં કોઈ વ્યક્તિની અટકાયત કરેલી હોય તો એને હું મત આપવા દેવો કે ન દેવું. તો ત્યારે જ એને કહી દીધું હતું સુપ્રીમ કોર્ટે કે પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં હોય તો એ મત આપવા તો દેવો પડે. એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર સેમ વસ્તુ છે કે જો કોઈ વ્યક્તિ પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં છે તો પણ એ રાષ્ટ્રપતિની અંદર મત તો આપી શકે, પરંતુ એને રૂબરૂ આવવાની જરૂર નથી. એ પોસ્ટલ બેલેટના માધ્યમથી, પોસ્ટના માધ્યમથી જે છે એ મત આપી શકશે. તો આનો જવાબ જે છે એ ત્રીજું અને ચોથું ખોટું છે. આન્સર 1 and 2 જે છે એ આવશે. એવું લાગે મને આ બધી કેમ ખબર? તો આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની વેબસાઇટ છે અને એમાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન, રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થઈ એ બધી આખી વિધિ જે છે અહીં આપેલી છે અને બધું ક્વેશ્ચન આન્સર ફોર્મમાં જ આપેલું છે કે રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે. તો એની માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એમાં તે બધું સમજાવેલું છે. પછી રાષ્ટ્રપતિની ચૂંટણીનો સમયગાળો કેટલો છે, આ બધા પ્રશ્ન વાંચશો તો આની અંદર જો આ પ્રશ્નની અંદર તે જવાબ જે છે એ તમને મળી જશે. આ બધા જે વિધાન પણ અહીંયા પ્રશ્નમાંથી જ આપેલું છે. એક મિનિટ, આપણે એ પ્રશ્ન જોઈ લઈએ ડાયરેક્ટ. એક મિનિટ, અહીંયા આપણે ડાયરેક્ટ આવી રીતે પણ તમે કરી શકો છો. અહીંયા સર્ચ કરી નાખો ફાઇન્ડિંગ પેજ. બરાબર, આપણે શું હતું જેમ કે એક તો પ્રોક્સી. તો પ્રોક્સી આપણને કેન એન ઇલેક્ટર એટ પ્રેસિડેન્ટ, શું એ પ્રોક્સી વોટ આપી શકે? તો જો અહીંયા ના પાડતી હતી કે ભાઈ પ્રોક્સી વોટ ન આપી શકે, તાત્કાલિક ફેંસલો. હવે બીજું શું હતું તો કે પ્રિવેન્ટિવ ડિટેન્શન. તો ચલો પ્રિવેન્ટિવ ડિટેન્શન વાળું જોઈએ. જ્યારે કોઈ બહુ મોટું ડોક્યુમેન્ટ હોય તો તમે આ વસ્તુ જે છે એનો ઉપયોગ કરી શકો છો, પ્રિવેન્ટિવ ડિટેન્શન. તો જો પ્રિવેન્ટિવ ડિટેન્શન, શું પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત મત જે છે, એક મિનિટ, આ તો અલગ છે.
જો એમ કહે છે કે પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત જે છે એ મત કઈ રીતે આપી શકે, એ મત જે છે કઈ રીતે આપી શકે. તો જો અહીંયા આપેલું જ છે કે પ્રિવેન્ટિવ ડિટેન્શન જે છે એ પોસ્ટલ બેલેટના માધ્યમથી જે છે એ મત જે છે આપી શકે. તો આ મેં તમને આ એક ફાઇન્ડવાળી વસ્તુ કીધી, એનો તમે ઉપયોગ કરી શકો છો. ગમે ત્યારે કોઈ બહુ મોટા રિપોર્ટ હોય, સર્વે હોય, જે બહુ મોટું આપેલું હોય તો એમાં ડાયરેક્ટ તમે તમારે જે વસ્તુ જોતી હોય એ વર્ડ સર્ચ કરી અને તમે તાત્કાલિક એ રિઝલ્ટ સુધી પહોંચી શકો. આગળનો પ્રશ્ન છે કે જો આરબીઆઈ દ્વારા એવું નક્કી કરવામાં આવે કે મારે એક્સપાન્શનિસ્ટ મોનેટરી પોલિસી રાખવી છે તો એ નીચેનામાંથી કયા પગલાં જે છે એ લેશે. પહેલું એમ કહે છે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR જે છે એમાં ઘટાડો કરશે. તો પહેલું વાત સાચું છે. જો એવું કરશે તો મોનેટરી પોલિસી એક્સપાન્ડ થશે, પૈસા જે છે એ વધશે. પહેલું સાચું છે. બીજી વાત કરીએ કે ઇન્ક્રીઝ ઇન ધ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ MSFNL, તો એ વાત જે છે એ ખોટી છે. કેમ? કારણ કે જો એ વધારશે તો પણ એનો કંઈ એટલો બધો ફેર પડશે નહીં. ત્રીજું છે કે બેંક રેટ અને રેપો રેટ જે છે એ ઘટાડશે. બેંક રેટ અને રેપો રેટ ઘટાડે તો આના કારણે પણ મોનેટરી પોલિસી જે છે એ એક્સપાન્ડ થશે. મોનેટરી પોલિસીમાં વધારો થશે. પૈસાનું જે જે લિક્વિડિટી જે છે, તરલતા જે છે એમાં વધારો થશે. કેમ? કારણ કે તમે સમજો, આ રેપો રેટનો મતલબ શું? રેપો રેટનો મતલબ જે દરથી આરબીઆઈ અલગ અલગ બેંકોને જે પૈસા આપે ને એ દર. તો હવે જો એમાં ઘટાડો થશે તો વ્યાજ દર સસ્તા થશે. વ્યાજ દર સસ્તા થશે તો બધી બેંકો વધુને વધુ લોન લેશે અને પૈસામાં જે છે વધારો થશે. આ બધું મેં તમને હમણાં જે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટની જે વાત થઈ, આ એની સાથે જોડાયેલો કોન્સેપ્ટ જ છે. આ બધા કોન્સેપ્ટ જે છે એ ઇકોનોમીના લેક્ચરની અંદર સમજાવેલા છે. એ પ્લેલિસ્ટ જઈ અને જોઈ લેજો. તો આની અંદર જવાબ શું આવશે? 1, 2, 3 ત્રણેય જે છે એ સાચા છે. આગળનો પ્રશ્ન એવું કહે છે કે માઇગ્રેશન ઇન ઇન્ડિયા રિપોર્ટ, આ પ્રકારનો રિપોર્ટ જે છે એ કોણ રજૂ કરે છે? પહેલાં અહીંયા તમે જુઓ, માઇગ્રેશન ઇન ઇન્ડિયા, ભારતની અંદર માઇગ્રેશનના રિપોર્ટની વાત કરે છે. તો એ વર્લ્ડ બેંક કઈ રીતે રજૂ કરી શકે? કારણ કે આ ખાલી ભારતની વાત કરે છે. આખા વિશ્વની વાત હોય તો કદાચ વર્લ્ડ બેંક જવાબ આવી શકે, પરંતુ આવી રીતે તમે એલિમિનેટ પણ કરી શકો છો. તો માઇગ્રેશન ઇન ઇન્ડિયા આ રિપોર્ટ જે છે એ મોસ્પી રજૂ કરે છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. હમણાં આપણે જે વાત કરી હતી MP લેટ્સ જે હતું ને એ પણ આ જ ચલાવે છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ, એ સ્કીમ પણ આની અંતર્ગત જ આવે છે. આ આંકડાશાસ્ત્ર અને જે પ્રોગ્રામ અમલીકરણનું મંત્રાલય જે છે એના અંતર્ગત આવે છે. આગળનો પ્રશ્ન કયો છે કે મુખ્યમંત્રી માતૃશ્રી યોજના, આની બાબતે વિધાન જે છે એને ધ્યાને લેવાના છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. પહેલું શું કહે છે કે આનો ઉદ્દેશ્ય જે છે એ બાળ જન્મના પ્રથમ 1000 દિવસની અંદર ખોરાકની ઉણપ સાથે વ્યવહાર કરવાનો છે. એટલે કે બાળકનો જન્મ થઈને એના 1000 દિવસ સુધી આ ખોરાકની ઉણપને દૂર કરવાનો છે. બીજું એવું કહે છે કે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને દર મહિને 10 કિલો ચણા, 5 કિલો તુવેર અને 5 કિલો ખાદ્ય તેલ આપવામાં આવશે. અને ત્રીજું એમ કહે છે કે સમગ્ર યોજનાની ડિજિટલી દેખરેખ જે છે એ કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય છે. આ આખો પ્રશ્ન જે છે ને એ ગુજરાત પાક્ષિકમાંથી પૂછેલો છે. ગુજરાત પાક્ષિકની અંદરથી હમણાં જે આવેલું એમાં ત્યાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશેની વાત કરેલી હતી. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ ગુજરાત સરકારની એક યોજના છે. હવે આનો જવાબ શું આવશે? તો પહેલું વિધાન બિલકુલ સાચું છે કે 1000 દિવસની અંદર જે છે બાળકનો જન્મ થઈને એના 1000 દિવસ સુધી માતા અને બાળક જે છે એ બંનેનું જે છે એ ધ્યાન રાખવાનું છે અને એને ખોરાકની કોઈ ન્યુટ્રિશન, પોષક તત્વોની એની કોઈ ઉણપ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજું 10 કિલો ચણા, 5 કિલો આટલું બધું કંઈ આપવામાં, આટલું ખતરનાક 10 કિલો, તો 10 ને 5, 15 ને 5, 20, તો 20 કિલોની વસ્તુ તમે ખુદ વિચારો. 20 કિલોની વસ્તુ કંઈ તાત્કાલિક દઈ દે તો એટલું બધું આપે તો આ વાત ખોટી છે. ત્રીજું કે સમગ્ર યોજનાની ડિજિટલ દેખરેખ રાખવામાં આવશે. આ તો એ વાત સાચી છે, કારણ કે આના દ્વારા પહેલાં અહીંયા સમજો, આ આખું વસ્તુ જે છે ને એ મિશન પોષણ અંતર્ગત આવે છે. અને આ આખું જે છે ને એ મિનિસ્ટ્રી ઓફ વિમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, મહિલા અને બાળ સશક્તિકરણ મંત્રાલય જે છે એના અંતર્ગત આ આખી યોજના જે છે આવે છે. અને એના દ્વારા પોષણ માટેનો એક સોફ્ટવેર બનાવેલો છે. અને આ બધાનું અમલીકરણ કરવાનું કામ જે છે એ આંગણવાડીના જે આંગણવાડીની અંદર વર્કરને, હેલ્પરને એ બધા હોય ને એમને કરવાનું. તો એ બધાને ફોન પણ આપેલો છે, મોબાઈલ ફોન. અને મોબાઈલ ફોનની અંદર એ સોફ્ટવેર જે છે ને એ ઇન્સ્ટોલ કરેલો જ હોય છે. તો મતલબ કે આ બધી યોજનાનું એની અંદર જે છે એ દેખરેખ રાખવામાં આવે છે. તો બરાબર ડિજિટલ દેખરેખ રાખવામાં આવે છે. મેં તમને કીધું કે આ ગુજરાત પાક્ષિકમાં આર્ટિકલ આવેલો હતો. તો અહીંયા જો તમે આ જોઈ શકો છો, આ બધી આખી વાત કરેલી છે. આ થોડા સમય પહેલાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જે છે એનો શુભારંભ કરાયો હતો. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કરાવી દીધો હતો. અને આ પોષણ સુધા યોજના જે છે એનું પણ લોન્ચિંગ કર્યું હતું. એ પણ તમને પૂછી શકે. જો શું છે માતૃશક્તિ યોજના, અને અહીંયા જો કીધેલું છે કે ભાઈ આ મહિલા ગર્ભ ધારણ કરે એના 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીને, એટલે કે 730 દિવસ, એટલે કે ટોટલ 1000 દિવસનો જે સમયગાળો હોય ને એને ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી કહે છે. આ પ્રશ્ન પૂછી જાય, ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી શું છે? અને પોષણ અભિયાન અંતર્ગત આ આખી યોજના જે છે એ ચાલે છે અને બાળકના 1000 દિવસ ઉપર ધ્યાન રાખવામાં આવે છે. આમાં જે સૂક્ષ્મ પોષક તત્વો, અન્ન, પ્રોટીન, ફેટ ને એ બધાને ધ્યાન રાખવામાં આવે છે. સોફ્ટવેર, જો મેં તમને કીધું કે સોફ્ટવેરનું એનું ખાસ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે.
કેટલી વસ્તુ આપવામાં આવે તો કે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ જે છે આપવાનું કહે છે. કે 5-5, 10-10 કિલો કંઈ એટલું બધું ખતરનાક દેતા નથી. ગુજરાત પાક્ષિક મેં તમને આની પહેલાં આનો વિડીયો બનાવ્યો ત્યારે કીધું હતું કે તમારા વાંચતા રહેવું જોઈએ. આનેથી તમને પ્રિલિમ્સ, મેઇન્સ બધામાં ઘણો ફાયદો થશે.